ફરી એક વખત આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે આજના તાજા અને નવા હવામાન સમાચારના વિડીયોની અંદર। મિત્રો આજે થઈ છે 27મી માર્ચ અને વાર થયો છે શુક્રવાર। આગામી 3 કલાક માટે ગુજરાત વાસીઓ થઈ જાજો તૈયાર। અંબાલાલ પટેલે કહ્યું એટલે પાકું, એક સાથે બે વરસાદી સિસ્ટમ સક્રિય થતા ગુજરાતમાં ભર ઉનાળે જામશે ચોમાસા જેવો માહોલ। જી હા દર્શક મિત્રો, અત્યારે તમે જોઈ શકો છો દુબઈના આ જે વિસ્તારો છે ત્યાં અત્યારે એક મજબૂત, એક ખતરનાક તોફાની વરસાદી સિસ્ટમ સક્રિય બની છે। એ વરસાદી સિસ્ટમની અસરો હવે શું ગુજરાતના દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં અસર દર્શાવશે। સાથે મિત્રો તમે જોઈ શકો છો એક વરસાદી સિસ્ટમ મધ્ય ભારતના વિસ્તારોમાં સક્રિય બનતા હવે પછી આગામી 3 કલાકમાં આ વરસાદી સિસ્ટમ મોટો વળાંક લેશે ગુજરાતના ઉત્તર મધ્ય પૂર્વ ગુજરાતના ભાગોમાં। વીજળીના ચમકારા, કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદની આગાહી ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાત એવા પરેશભાઈ ગોસ્વામીએ પણ વ્યક્ત કરી છે। મિત્રો તમે અત્યારે જોઈ શકો છો ગુજરાતમાં અત્યારે ઉનાળાના આગમનની સાથે ઉનાળાના કાળઝાળ ગરમી વચ્ચે હવે પછી શું ગુજરાતમાં ચોમાસાનું સંકટ ટોળાઈ રહ્યું છે। કારણ કે મિત્રો જે રીતે અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામીની જે આગાહીઓ સામે આવી છે એમના વિશે વાત કરીએ તો મિત્રો ગુજરાતમાં કાળઝાળ ગરમી વચ્ચે હવે મેઘરાજા પણ મિજાજ બદલાવાના હોય તેવા દ્રશ્યો સામે આવ્યા। કારણ કે ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાત પરેશભાઈ ગોસ્વામીએ ગુજરાત રાજ્યમાં આગામી દિવસોમાં માવઠાની મોટી આગાહી વ્યક્ત કરી છે। ખાસ મિત્રો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પશ્ચિમી વિક્ષેપ અને અરબ સાગરના દરિયાની અંદર સક્રિય બનતી સાયક્લોનિક સર્ક્યુલેશનવાળી મજબૂત વરસાદી સિસ્ટમને લઈને ગુજરાતના જુદા જુદા વિસ્તારોની અંદર વીજળીના ચમકારા, કડાકા ભડાકા, થંડરસ્ટોર્મ એક્ટિવિટીના ભાગરૂપે અને પ્રી મોન્સૂન એક્ટિવિટીની સાથે ગુજરાતમાં હવે ચોમાસાના એથાણ જોવા મળી રહ્યા છે। ખાસ મિત્રો આપણે જણાવી દઈએ તો પરેશભાઈ ગોસ્વામીએ જણાવ્યું છે કે તારીખ 27, 28, 29 અને જે 30 આ મિત્રો આમ આવનારા જે દિવસો છે એ સમયગાળા દરમિયાન ગુજરાતના જુદા જુદા વિસ્તારોમાં કમોસમી વરસાદ અને માવઠું સાથે 40થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાશે। ગુજરાતના ખેડૂતો માટે સૌથી ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે। કારણ કે 28 માર્ચના રોજ અરબ સાગરના દરિયાની અંદર નવી હલચલ સક્રિય થશે અને આ વરસાદી સિસ્ટમ જો ગુજરાત નજીક આવશે તો ગુજરાતના સૌથી પહેલાં કચ્છના દરિયાઈ કાંઠે સાથે સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભાગોમાં જો વાત કરવામાં આવે તો દ્વારકા છે, સલાયા છે, જામનગર છે, ભાણવડ છે, પોરબંદરના ઘણા બધા વિસ્તારોમાં હવામાન વિભાગ તરફથી પણ મિત્રો એલર્ટ છે જાહેર કરવામાં આવશે। પરંતુ જે રીતનું અત્યારે સેટેલાઇટ પિક્ચર સામે આવ્યું છે એક ગુજરાતની ઉપર રાજસ્થાન મધ્ય ભારતના વિસ્તારોમાં એક નવી વરસાદી સિસ્ટમ સક્રિય બની છે તો બીજી તરફ અત્યારે કુવૈતના વિસ્તારો છે, દુબઈના જે વિસ્તારો છે ત્યાંથી એક વરસાદી સિસ્ટમ છે મિત્રો આગળ આવીને કરાચી પાકિસ્તાનના વિસ્તારોથી આગળ આવીને ગુજરાતના ઘણા બધા ભાગોમાં કમોસમી વરસાદ અને માવઠારૂપી છે એ મિત્રો સંકટ ટોળાતું જોવા મળ્યું છે। હાલ તો ગુજરાતમાં તાપમાનની અંદર પણ મિત્રો જો વાત કરીએ તો 34થી લઈને 38 ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન જોવા મળ્યું છે। પરંતુ 28 માર્ચથી ગુજરાતના વાતાવરણમાં પલટો જોવા મળશે અને આ મોટા ફેરફારોને લઈને ગુજરાતમાં ગરમી અને ઉકળાટનું પ્રમાણ ઘટશે। તો બીજી તરફ વરસાદની સૌથી ચિંતાજનક આગાહી સામે આવી છે। એપ્રિલ મહિનામાં પણ ગુજરાતમાં માવઠાના નવા રાઉન્ડ જોવા મળશે। મિત્રો આપણે જણાવી દઈએ તો માર્ચ મહિનાના માવઠા બાદ ગુજરાતમાં એપ્રિલ મહિનાની શરૂઆત પણ માવઠાની શરૂઆત સાથે થશે। પરેશભાઈ ગોસ્વામીએ આગોતરું અનુમાન વ્યક્ત કર્યું છે જેમાં મિત્રો 6 એપ્રિલથી લઈને 15 એપ્રિલ વચ્ચે રાજ્યના જુદા જુદા વિસ્તારોમાં કમોસમી વરસાદ, માવઠું અને હવે પછી શું મિની વાવાઝોડાની અસરો દર્શાવવામાં આવશે। કારણ કે ખેડૂતો માટે સૌથી ચિંતાજનક સમાચાર છે ખેડૂતોના જે પાકો છે એમને પણ ભારે નુકસાન થાય તેવા દ્રશ્યો સામે આવશે। કારણ કે મિત્રો જો બાગાયતી પાકમાં વાત કરવામાં આવે તો કેરી છે, સાથે ચીકુ છે, દાડમ છે એવા પાકોને ભારે નુકસાન થશે। ઉનાળા પાકમાં વાવેતર દરમિયાન મિત્રો જે ઉનાળુ પાક હોય છે તે અને શાકભાજીને પણ ભારે નુકસાન થશે। કારણ કે મિત્રો જગતના તાંત પર ફરી એકવાર માવઠું જ નહીં પરંતુ હવે
ચક્રવાતનો ખતરો ટોળાઈ રહ્યો છે। ચક્રવાત એટલે કે મિત્રો મિની વાવાઝોડાના એધાણો સામે આવશે, કારણ કે એપ્રિલ મહિનાના છેલ્લા અઠવાડિયાની અંદર અને જૂન મહિનાના સમયગાળા દરમિયાન 20 એપ્રિલથી 20 જૂન સુધી એક બાદ એક નવી વરસાદી સિસ્ટમ અરબ સાગર, બંગાળની ખાડી અને હિન્દ મહાસાગરના જે આ ઊંડાણવાળા વિસ્તારો છે ત્યાં સક્રિય થશે। સૌથી પહેલાં મિત્રો તમે સેટેલાઇટ ઇમેજ જોઈ શકો છો। બંગાળની ખાડીમાં કે અરબ સાગરના દરિયામાં કોઈ અત્યારે હાલ નવી હલચલ સક્રિય નથી, પરંતુ આવનારા દિવસોમાં ત્યાં મિત્રો નવા જૂની થવાને લઈને સૌથી મોટા સમાચાર સામે આવશે। સાથે મિત્રો જે આ જોધપુર છે, જયપુરના વિસ્તારો છે, આગ્રા છે, તમે જોઈ શકો છો ઉદયપુરના વિસ્તારો તરફ જે વરસાદી સિસ્ટમના જે વાદળો બંધાણા છે, જો આ વરસાદી વાદળા આ દિશા તરફ આગળ આવશે તો ગુજરાતના સૌથી પહેલાં બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ લાગુના વિસ્તારમાં કમોસમી વરસાદ અને ખાસ કે મિત્રો માવઠાની અસર છે એ સૌથી વધારે જોવા મળશે। પરંતુ જેમ જેમ સમયગાળો ગુજરાતમાં પસાર થતો જશે તેમ તેમ ગરમી અને ઉકળાટનું પ્રમાણ પણ વધશે, કારણ કે મિત્રો હાલ જે રીતે વરસાદી સિસ્ટમ આજથી એક અઠવાડિયા પહેલાં એટલે કે મિત્રો 19, 20 અને 21 માર્ચના રોજ જે ગુજરાતમાં કમોસમી વરસાદ અને માવઠાનો જે રાઉન્ડ શરૂ થયો હતો, જેના કારણે મિત્રો સૌરાષ્ટ્રના પણ અમરેલી, ગોંડલ, જસદણ છે એ બધા જે તાલુકા છે, જિલ્લાઓમાં પણ મિત્રો સારો એવો વરસાદ, તો ખેડૂતો માટે ચિંતાના સમાચાર સામે આવ્યા હતા। હવે એવા જ મિત્રો જે અત્યારે ભર ઉનાળા દરમિયાન જે ચોમાસાને લઈને જે આગાહીઓ વ્યક્ત કરવામાં આવતી હશે, ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાત પરેશભાઈ ગોસ્વામીની સાથે મિત્રો અંબાલાલ પટેલે પણ પોતાની આગાહી વ્યક્ત કરી છે। એ પહેલાં મિત્રો તમે સેટેલાઇટ ઇમેજના માધ્યમમાં જોઈ શકો છો અરબ સાગરના ઊંડાણવાળા વિસ્તારની અંદર પણ નાનકડી એવી સાયક્લોનિક સર્ક્યુલેશનવાળી મજબૂત વરસાદી સિસ્ટમ છે મિત્રો આકાર પામતી જોવા મળશે। ત્યારે મિત્રો વરસાદને લઈને અંબાલાલ પટેલે મોટી આગાહી વ્યક્ત કરી છે। મિત્રો અંબાલાલ પટેલે જણાવ્યું કે 28થી લઈને 2 એપ્રિલનો જે સમયગાળો છે એ સમયગાળા દરમિયાન ગુજરાતના છૂટાછવાયેલા વિસ્તારોમાં કમોસમી વરસાદ અને માવઠાનું જોર વધશે। ત્યારે મિત્રો અંબાલાલ પટેલનું એવું પણ કહેવામાં આવ્યું છે ખેડૂતો માટે ચિંતાજનક પણ સમાચાર સામે આવ્યા, કારણ કે 20 મેથી બંગાળના ઉપસાગરમાં એક નાનકડી એવી સાયક્લોનિક સર્ક્યુલેશનવાળી મજબૂત વરસાદી સિસ્ટમ સક્રિય થશે। સાથે મિત્રો અરબ સાગરના દરિયામાં પણ હવે કંઈક નવા જૂની થવાને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા। આમ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે મિત્રો માર્ચ મહિનાની જે આગાહી વ્યક્ત કરી હતી એ આગાહી સાચી પડવા જઈ રહી છે। મિત્રો આ માર્ચના અંતિમ અઠવાડિયાની અંદર 28થી લઈને મિત્રો 31 માર્ચના સમયગાળા દરમિયાન, ત્યાર પછી મિત્રો એપ્રિલ મહિનો, એપ્રિલથી લઈને મિત્રો મે અને જૂન, આ મિત્રો આવનારા 3 મહિનાને લઈને અંબાલાલ પટેલે પોતાની આગાહીઓ વ્યક્ત કરી છે। અંબાલાલ પટેલનું કહેવું છે કે ગુજરાતમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીની સાથે અરબ સાગરના દરિયામાં પણ કંઈક નવા જૂની થશે અને મિત્રો એ વરસાદી સિસ્ટમની અસરોને લઈને સાયક્લોનિક સર્ક્યુલેશનવાળી વરસાદી સિસ્ટમ છે એ ગુજરાતના ઘણા બધા ભાગોને છે અસર પહોંચાડશે। સ્વાભાવિક રીતે મિત્રો 11 મેથી લઈને જ્યારે 20 મેના સમયગાળા દરમિયાન ગુજરાતમાં આંધી, તુફાન, વંટોળ સાથે કમોસમી વરસાદ અને માવઠાની શક્યતા દર્શાવવામાં આવી છે। ત્યાર પછી મિત્રો 24 મેથી લઈને આવનારા મિત્રો જો વાત કરીએ તો 4 જૂનના સમયગાળા દરમિયાન ગુજરાતમાં ફરી એકવાર નૈઋત્યના ચોમાસાના આગમનને લઈને સૌથી મોટા સમાચાર પણ સામે આવશે, કારણ કે ગુજરાતના ઘણા બધા ભાગોમાં વીજના ગાજવીજ, કડાકા ભડાકા અને થંડરસ્ટોર્મ એક્ટિવિટીના ભાગરૂપે ધોધમાર વરસાદની પણ શક્યતા છે મિત્રો જાહેર કરવામાં આવી હતી। પરંતુ મિત્રો હાલ જે અંબાલાલ પટેલે જે ટૂંકા ગાળાની આગાહી વ્યક્ત કરી છે, અત્યારે મિત્રો ઉત્તર ભારતના વિસ્તારોમાં તમે જોઈ શકો છો જમ્મુ કાશ્મીરથી લઈને મિત્રો નેપાળના વિસ્તાર અને નેપાળથી લઈને મિત્રો તમે જોઈ શકો છો આસામના વિસ્તારો સુધી એક નાનકડી એવી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, જે મિત્રો આપણે એમને કહીએ છીએ ખાસ વેસ્ટ પશ્ચિમી વિક્ષેપના કારણે હવે શું ગુજરાતમાં પણ ઉનાળાના સમયગાળા દરમિયાન શું વરસાદ કે પછી હવે ઠંડી અને ખાસ મિત્રો બરફ વર્ષાનો માહોલ જોવા મળશે। તો સૌથી પહેલાં મિત્રો આપણે જણાવી દઈએ તો જે એ વરસાદી સિસ્ટમની અસર જોવા મળશે તો ગુજરાતના ઉત્તર પૂર્વ ગુજરાતના ભાગોમાં પણ હાલ મિત્રો ઠંડા પવનો ફૂંકાશે। ઠંડા પવનોની સાથે બપોરના સમયગાળા દરમિયાન ગરમી અને ઉકળાટ, અને સાંજે ખાસ મિત્રો ધ્યાન રાખજો કે સાંજના સમયગાળા દરમિયાન ગુજરાતમાં કમોસમી વરસાદ અને માવઠાનું જોર છે એ પણ વધી શકે છે, કારણ કે મિત્રો જેમ સમયગાળો પસાર થતો જશે તેમ તેમ મિત્રો રેન અને ઠંડા વિશે વાત કરીએ તો મિત્રો 29 તારીખના રોજ તમે જોઈ શકો છો અરબ સાગરવાળી વરસાદી સિસ્ટમ આગળ આવી જશે અને એ વરસાદી સિસ્ટમની અસરો સૌથી પહેલાં કચ્છના દરિયાઈ કાંઠાના ભાગોમાં જોવા મળશે। કચ્છમાં પણ મિત્રો તમે જોઈ શકો છો ગાંધીધામ છે, રાપર છે, ખાસ કરીને મિત્રો ખાવડ લાગુના વિસ્તારની સાથે સાથે લખપત છે, નળિયા લાગુના વિસ્તારમાં વીજળીના ચમકારા, ગાજવીજ સાથે થંડરસ્ટોર્મ એક્ટિવિટીના ભાગરૂપે જ્યાં જુઓ ત્યાં મિત્રો પાણીના દૃશ્યો સામે આવશે। આ સાથે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ લાગુના વિસ્તારમાં પણ
કમોસમી વરસાદ અને માવઠાની સૌથી મોટી આગાહી વ્યક્ત કરવામાં આવી છે. અંબાલાલ પટેલે એ પણ જણાવ્યું છે કે હવે પછી જે 26 માર્ચનો જે સમયગાળો શરૂ થઈ ગયો છે ને આ સમયગાળા દરમિયાન ગુજરાતમાં તોફાની પવનો ફૂંકાશે. અંબાલાલ પટેલનું કહેવું છે કે ખાસ કે જે સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભાગો છે, ભારતના દરિયાઈ કાંઠાના ભાગો છે, આ ભાગોમાં સાવચેત રહેવા માટે અપીલ કરવામાં આવશે. કારણ કે કોઈ પણ મિત્રો વરસાદી સિસ્ટમ સક્રિય થશે એમની સીધી અસર સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠે અથવા તો ભારતના જે અરબ સાગરના દરિયાઈ કાંઠાના જે ભાગો છે ત્યાં કમોસમી વરસાદ અને માવઠાનું જોર વધુ જોવા મળશે. અંબાલાલ પટેલે જણાવ્યું છે કે રાજસ્થાન લાગુના વિસ્તારોમાં મિત્રો તમે જોઈ શકો છો જે પશ્ચિમી વિક્ષેપના કારણે આ વરસાદી સિસ્ટમ છે મિત્રો સ્થિતિ જોવા મળી રહેશે. જ્યારે મિત્રો આપણે જણાવી દઈએ તો 7 એપ્રિલ સુધી તાપમાન છે હજુ પણ ગુજરાતમાં 40 અથવા 41થી લઈને મિત્રો 43 ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન છે જોવા મળી રહ્યું છે. પરંતુ જેમ સમયગાળો પસાર થતો જશે તેમ ગુજરાતના વાતાવરણમાં કમોસમી વરસાદ અને માવઠાને લઈને સૌથી મોટા સમાચાર છે એ મિત્રો સામે આવી રહ્યા છે. અંબાલાલ પટેલે જણાવ્યું છે કે ખાસ કે ગુજરાતમાં આગામી દિવસોને લઈને આગામી 3 થી 4 કલાકની અંદર ગુજરાતમાં ફરી એકવાર વાદળછાયું વાતાવરણ જોવા મળશે. ગરમી અને ઉકળાટનું પ્રમાણ પણ વધી શકે છે. જેમ સમયગાળો પસાર થતો જશે તેમ અરબ સાગર અને બંગાળની ખાડીમાં નવી સાયક્લોનિક સર્ક્યુલેશનવાળી વરસાદી સિસ્ટમો મિત્રો સક્રિય બનશે. સૌથી પહેલાં મિત્રો આપણે જણાવી દઈએ તો આ અરબ સાગરનો દરિયો છે, બંગાળની ખાડી છે, ત્યાં મિત્રો નવી વરસાદી સિસ્ટમ સક્રિય બનવાને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. પરંતુ જેમ સમયગાળો પસાર થઈ રહ્યો હોય તેવા મિત્રો તમે જોઈ શકો છો ઉત્તર ભારતના વિસ્તારોથી લઈને હિમાલયના મિત્રો વિસ્તારો છે ત્યાં પણ મિત્રો કમોસમી વરસાદ અને માવઠાને લઈને સૌથી ખતરનાક આગાહી સામે આવી છે. ત્યારે મિત્રો આપણે જણાવી દઈએ તો ગુજરાતમાં માછીમારો માટે સાવચેતના સમાચાર સામે આવી રહ્યા છે. કારણ કે દરિયાની અંદર જે ઉથલપાથલ થઈ રહી છે અને મિત્રો આ વિસ્તારોની અંદર જે તોફાની હલચલો વધી છે એમના કારણે ત્યાં મિત્રો 80થી લઈને 100 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાયા છે. હવે એવી જ રીતે મિત્રો શું ગુજરાતમાં પણ જે ઓમાનના વિસ્તારો છે, જે મિત્રો દુબઈના વિસ્તારમાંથી જે વરસાદી સિસ્ટમનું માળખું આખું ગુજરાત નજીક આવશે કે પછી પાકિસ્તાનને પણ અસર દર્શાવી શકે છે. મિત્રો તમે જોઈ શકો છો હજુ પણ જેમ સમયગાળો પસાર થતો જશે તેમ મિત્રો તમે સેટેલાઇટ ઇમેજના માધ્યમથી પણ જોઈ શકો છો ગુજરાત નજીક પણ આ વરસાદી વાદળા ગુજરાત નજીક નથી, પરંતુ હાલ તમે જોઈ શકો છો હજુ પણ ક્યાં છે, હજુ પણ મિત્રો તેમની દિશાને લઈને સૌથી મોટા સમાચાર. પરંતુ અરબ સાગરના દરિયાની અંદર જ્યારે કોઈ નવી વરસાદી સિસ્ટમ સક્રિય બનશે ત્યારે મિત્રો વીજળીના ચમકારા, કડાકા ભડાકા સાથે થંડરસ્ટોર્મ એક્ટિવિટીના ભાગરૂપે જ્યાં જુઓ ત્યાં ફરી એકવાર ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા છે એ મિત્રો જાહેર કરવામાં આવે. પરંતુ હાલ જે રીતે બંગાળની ખાડીમાં પણ મિત્રો 40થી લઈને મિત્રો 45 ડિગ્રી સેલ્સિયસ સુધીનું મિત્રો તમે જોઈ શકો છો એ રીતે જેમ સમયગાળો પસાર થતો જશે તેમ હજુ પણ ગુજરાતના ઘણા બધા ભાગોમાં નવા જૂની થવાને લઈને નવા સમાચાર છે સામે આવી રહ્યા છે. હાલ મિત્રો તમને જણાવી દઈએ તો અંબાલાલ પટેલનું કહેવું છે કે હવે પછીના દિવસોની અંદર જે કચ્છ લાગુના વિસ્તારો છે, ઉત્તર પૂર્વ ગુજરાતના ભાગોમાં પણ કમોસમી વરસાદ અને માવઠાનું સંકટ ટોળાઈ રહ્યું છે. ગુજરાત ઉપર પવનની તીવ્રતામાં ફરી એકવાર થશે વધારો. આપણે મિત્રો જણાવી દઈએ તો હવામાન નિષ્ણાત પરેશભાઈ ગોસ્વામી તરફથી પણ આગાહી સામે આવી છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ પોતાની આગાહી છે મિત્રો જાહેર કરી છે. અંબાલાલ પટેલનું કહેવું છે કે ગુજરાતના ઉત્તર ગુજરાતના ભાગોની અંદર પવનની તોફાની લહેરો વચ્ચે હવે પછી મધ્ય પૂર્વ ગુજરાત આ સાથે મિત્રો તમે જોઈ શકો છો કચ્છના પણ ઘણા બધા ભાગો છે ત્યાં પણ મિત્રો કમોસમી વરસાદને લઈને માવઠાને લઈને મિત્રો સૌથી ખતરનાક સમાચાર સામે આવ્યા. પરંતુ મિત્રો જેમ સમયગાળો પસાર થતો જશે તેમ મિત્રો જે વરસાદી સિસ્ટમ સક્રિય બની છે આ વરસાદી સિસ્ટમની અસરોને લઈને હવે શું ગુજરાતના ઘણા બધા ભાગોને અસર દર્શાવશે. સૌથી પહેલાં મિત્રો તમે જોઈ શકો છો 29 તારીખના રોજ ગુજરાતના ઉત્તર પૂર્વ મધ્ય પૂર્વ ગુજરાતના ભાગોમાં પણ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરો જોવા મળશે. ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ લાગુના વિસ્તારને લઈને સૌથી મોટા અને ચિંતાજનક સમાચાર સામે આવ્યા. કારણ કે મિત્રો જેમ ગુજરાતના વાતાવરણમાં અસ્થિરતા સર્જાશે તેમ વાતાવરણની અસ્થિરતાના કારણે ગુજરાતમાં કમોસમી વરસાદ અને માવઠાનો જોર જોવા મળશે. હવે મિત્રો અમદાવાદ IMD તરફથી જે સમગ્ર ગુજરાત રાજ્યનો નકશો જાહેર થયો છે એ નકશા વિશે વાત કરીશું. કેવું હવામાન છે મિત્રો, યલો એલર્ટ, ઓરેન્જ એલર્ટ કે મિત્રો ખાસ કે મિત્રો હવે કયા વિસ્તારની અંદર છે એ રેડ એલર્ટની પણ જાહેરાત થઈ શકે. હાલ મિત્રો તમે જોઈ શકો છો અમદાવાદ હવામાન વિભાગ તરફથી સમગ્ર ગુજરાત રાજ્યનો નકશો છે જાહેર કરવામાં આવ્યો છે.
જાણીશું કે આ વિસ્તારની અંદર કેવું હવામાન જોવા મળી રહ્યું છે। શું મિત્રો ગુજરાતમાં પણ કમોસમી વરસાદના માવઠાની શક્યતા છે? હાલ મિત્રો તમે જોઈ શકો છો તો આ છે મિત્રો આવનારા દિવસોને લઈને, જેમાં મિત્રો 29 ખાસ કે મિત્રો જૂન અથવા તો મિત્રો તમે જોઈ શકો છો રીતે ગુજરાતના ઘણા બધા ભાગોમાં વીજળીના ચમકારા કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદની શક્યતા દર્શાવવામાં આવી છે। એમાં કચ્છ છે, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ લાગુના વિસ્તારની અંદર પણ કમોસમી વરસાદ અને હજુ પણ ગુજરાતના છૂટાછવાયેલા વિસ્તારોમાં કમોસમી વરસાદ અને માવઠાને લઈને સૌથી ચિંતાજનક સમાચાર ખેડૂતોના મિત્રો ખેતી પાકને ભારે નુકસાન થઈ છે, પરંતુ જે રીતે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે મિત્રો જાહેર કરવામાં આવી રહી છે। આમાં મિત્રો સામાન્ય રીતે તાપમાન છે એ ખાસ આપણે જણાવી દઈએ તો 30 આસપાસ છે જોવા મળી રહ્યું છે, પરંતુ જેમ સમયગાળો પસાર થતો જશે તેમ તેમ ગુજરાતના છૂટાછવાયેલા વિસ્તારોમાં કમોસમી વરસાદ અને માવઠાનું જોર પણ વધી છે।